નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો જામનગરના કાલાવડમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર કર્યો હતો વિરોધ. સમગ્ર વાત કરીએ તો સંસદની અંદર ભગવાન શિવ, ગુરુ નાનક અને દેવી દેવતાઓના ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાની મુખે સનાતન વિરોધી બફાટ કર્યો છે. સાંસદની ગરિમાને પણ ધ્યાનમાં ન લઈ હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલા છે. હિન્દુઓ અસત્ય છે, હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસક છે. આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. જેને લઈને જામનગર જિલ્લાના કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાલાવડના પ્રખંડ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ ચોક ખાતે રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકરો તેમજ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટી હાય હાય તેમજ રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે રાહુલ ગાંધી સનાતીઓની માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. જેકેએસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.